ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 23. ભગવાને આગળ બતાવ્યું કે દૈવી સંપત્તિને ધારણ કરવાવાળા સાત્વિક મનુષ્યો પરમાત્માની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી જે યજ્ઞ તપ અને દાન કરે છે તે કર્મોમાં ભાવ ક્રિયાની ઉણપની પૂર્તિ માટે શું કરવું જોઈએ આને બતાવવા માટે ભગવાને આ શ્લોકનો પ્રારંભ કર્યો છે. તો ચાલો આપણે શ્લોક જોઈ લઈએ. શ્રી ભગવાન વાચ ઓમ તત્સદિતિ નિર્દેશ બ્રાહ્મણસ્ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. શ્રી ભગવાન અર્જુનને કહે છે, ઓમ તત્ સત એમ આ 3 પ્રકારનું સચ્ચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાય છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞો આદિ રચાયા છે. હવે આપણે સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ શું વર્ણવે છે એ જોઈએ. ઓમ તત્સદિતિ નિર્દેશ બ્રાહ્મણસ ત્રિવિધ. મહારાજ કહે છે કે ઓમ, તત્ અને સત આ 3 પ્રકારના પરમાત્માના જ નામ છે. બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. એ પરમાત્માએ પહેલાં સૃષ્ટિના આરંભમાં વેદો, બ્રાહ્મણો અને યજ્ઞોને બનાવ્યા. આ ત્રણેયમાં વિધિ બતાવવાવાળા વેદો છે, અનુષ્ઠાન કરવાવાળા બ્રાહ્મણો છે અને ક્રિયા કરવા માટે યજ્ઞ છે. હવે આમાં યજ્ઞ, તપ અને દાન વગેરેની ક્રિયાઓમાં કોઈ ઉણપ રહી જાય તો શું કરવું? પરમાત્માનું નામ લે તો પણ તે ઉણપની પૂર્તિ થઈ જશે. જેમ કે રસોઈ બનાવવાવાળો પાણીથી લોટ બાંધે અને કદીક તેમાં પાણી વધુ પડી જાય તો તે શું કરે છે? લોટ વધુ ભેળવી દે છે. એવી જ રીતે કોઈ નિષ્કામ ભાવથી યજ્ઞ, દાન વગેરે શુભ કર્મો કરે અને તેનામાં કોઈ પણ ઉણપ રહી જાય તો જે ભગવાન દ્વારા યજ્ઞ વગેરે રચવામાં આવેલ છે તે ભગવાનનું નામ લેવાથી તે અંગ વૈગુણ્યની પૂર્તિ થઈ જાય છે. મહાનિર્વાણ તંત્રમાં આવ્યું છે, ઓમ તત્સદિતિ મંત્રેણ યો યત કર્મ સમાચરેત ગૃહસ્થો વાપ્યુદાસીનસ તસ્યાભિષ્ટાય તદ્ ભવેત. જપો હોમ પ્રતિષ્ઠા ચ સંસ્કારાદ્યખિલા ક્રિયા. ઓમ તત્સન્મંત્ર નિષ્પન્નાસ સંપૂર્ણાસ્યુર્ન સંશય. ઓમ તત્સત આ મંત્રથી ગૃહસ્થ હોય કે સાધુ જે પણ કર્મનો આરંભ કરે છે તેથી તેને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. જપ, હોમ, પ્રતિષ્ઠા, સંસ્કાર વગેરે સંપૂર્ણ ક્રિયાઓ ઓમ તત્સત આ મંત્રથી સફળ થઈ જાય છે, એમાં સહેજ પણ સંદેહ નથી. આમ રામસુખદાસજી મહારાજ આ શ્લોકનું સુંદર વિવેચન કરીને આપણને સમજાવે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ છે ધાર્મિક ગીતા પ્રેમધારા, એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના શ્લોક તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.